ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ એવા સી.આર. પાટીલના આજરોજ એટલે કે 16મી માર્ચ જન્મદિવસ હોય તે નિમિત્તે ઉધના ખાતે આવેલ ચીકુવાડીમાં મહાબ્લડ કેમ્પનું દર વર્ષની જેમ આ વર્ષ પણ આયોજન કરાયું હતું, જેમાં જેટલાઓમાં જન્મદિવસ હોય એટલા મોતિયાબિંદના ઓપરેશન વિના મૂલ્યે દર વર્ષે કરવામાં આવે છે. તેમજ આ વર્ષે રક્તદાતાઓને અંગદાન વિશે જાગૃતિ માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. રક્તદાન કેમ્પનું આયોજન છોટુભાઈ પાટીલના અધ્યક્ષ સ્થાને કરાયું હતું, જ્યારે આ કાર્યક્રમનું સફળ બનાવવા પાયાના કાર્યકરોએ ખૂબ મહેનત કરી હતી. સાથે સાથે રક્તદાન કરવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના એસએસપી અધ્યક્ષ અને નવસારીના સાંસદ આદરણીય સી.આર. પાટીલ સાહેબનો જન્મદિવસ હોય અને કાર્યકર્તા એમાં નહીં જોડાય એવું બને નહીં. આજે પાટીલ સાહેબના ચાહકોની ફોજ છે. તમે જોઈ રહ્યા છો અહીંયા ચીકુવાડી ખાતે સવારે 7 વાગ્યાથી લોકોને બ્લડ આપવા માટેની લાઈન લાગી છે. સાથે સાથે અમે મોતિયાના ઓપરેશન જેટલામાં જન્મદિવસ હોય એટલા ઓપરેશન અમે ફ્રી કરીએ છીએ. અને આ વખતે વિશેષ અંગદાન માટે લોકો સંકલ્પ કરી રહ્યા છે. અમને ગર્વ છે. લોકો પાટીલ સાહેબ માટે તમે જોઈ રહ્યા છો દર વર્ષે આવીને અહીંયા બ્લડ આપી જાય છે. એમને મેસેજ મળે નહીં મળે છતાં એમને ખબર હોય છે કે 16 તારીખે ચીકુવાડીમાં બ્લડ કેમ્પ હોય એટલે બ્લડ આપવા જવાનું. આ એક લોકોની ભાવના પાટીલ સાહેબ પ્રત્યે, અને સાહેબ પણ લોકોના હર હંમેશા સુખ અને દુઃખમાં હંમેશા સાથે હોય છે. એટલે અમને પણ ગર્વ છે. આવા આજે તમે ઉધના ઝોનમાં વોર્ડ નંબર 23, વોર્ડ નંબર 24, 28, 29, 30 તમામ કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, પાયાના સૌ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં આ બ્લડ ડોનેશન કેમ્પમાં લાગ્યા છે. હું પાટીલ સાહેબને એમના વતી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે લોકો કહે છે કે પેજ કમિટી સાહેબે બનાવી, પણ આખા ભારતમાં આ પેજ કમિટી પ્રચલિત થઈ છે. એટલે એમને પેજ કમિટીના પ્રેરણા પણ કહેવામાં આવે છે. એટલે અમારા જેવા કાર્યકર્તાને ગર્વ થાય છે અમારા સાહેબ પર કે એવા સાંસદશ્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબના અમે કાર્યકર્તા છે. એટલે હું સૌ વતી ફરી એમને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું.